તમારે કોઈ બી જમીનની લેવેચ કરવી હોય તેની જંત્રી સીધી તમારે ડબલ ભરવી પડશે અને સરકારે આ નિર્ણય કર્યો છે કે કોઈ પણ હિસાબે તમારે જે જંત્રી જે છે એ ડબલ ભરવાની રહેશે. સુરત પણ એક મોટો કહી શકાય તો વ્યવસાયિક શહેર છે. મોટી બિલ્ડરો મોટા મોટા બિલ્ડરો શહેરમાં હોય છે. જમીનનો પણ કામકાજ બહુ મોટો હોય છે. તો સુરતના લોકો સરકારના નિર્ણય લઈને શું વિચારી રહ્યા છે, અમારી સાથે કેટલાક વિદ્વાન મિત્રો છે, એની સાથે વાત કરી લઈએ તેઓ શું કહી રહ્યા છે. પાર્થભાઈ, આ સરકારે નિર્ણય કર્યો છે, શું માનો છો આપ? આજે ડબલ જંત્રી કરી છે, આ નિર્ણય છે ખૂબ જ ઉતાવળ ભર્યો છે. ક્યાંક ને ક્યાંક લોકોને જે પ્રોપર્ટીની લેવેચ કરતા હોય એને થોડોક સમય મળવો જોઈએ. જે જૂના સોદાઓ હતા એ પણ આના કારણે એક શંકામાં ઊભા થઈ જશે કે હવે શું કરવું, કારણ કે જે રીતે જંત્રીના ભાવ ડબલ કર્યા છે એટલે જે વ્હાઇટના રૂપિયા આપવાના થાય છે એ પણ તમારે ડબલ રૂપિયાની ચૂકવણી કરવાની હોય. જૂના સોદામાં હવે તમારે 50 લાખનું એની જગ્યાએ 1 કરોડ રૂપિયા તમારે વ્હાઇટના આપવા અવેજના ચૂકવવાના થાય, એટલે એની સામે એટલી સ્ટેમ્પ ડ્યુટી પણ વધારે ભરવાની થાય. અને જે લેનાર છે એનો પણ મરો છે અને વેચનાર છે એનો પણ મરો છે. વેચનાર છે એના ખાતામાં 1 કરોડ રૂપિયા આવશે તો એને કેપિટલ ગેઇન ટેક્સ 30% ડાયરેક્ટ ભરવો પડશે. એ સ્લેબમાં ઉપર ચાલ્યો જશે. અને જે લેનાર છે એ દસ્તાવેજ કરાવશે એટલે એને સ્ટેમ્પ ડ્યુટીના વધારે ચૂકવવાના છે અને વ્હાઇટની જંત્રી પણ ભરવી પડશે. એટલે ક્યાંક ને ક્યાંક જે આ નિર્ણય કર્યો છે સરકારે બહુ જ ઉતાવળ ભર્યો છે. પહેલાં સર્વેની કામગીરી પૂરી કરવાની જરૂર હતી અને ત્યારબાદ જે દરો લાગુ પાડવાના હતા એ એમને પાડવાના હતા. એની જગ્યાએ ડાયરેક્ટ બમણો વધારો જે કર્યો છે એ ખૂબ જ ઉતાવળ ભર્યો નિર્ણય હું માનું છું. ઉતાવળ ભર્યો નિર્ણય છે, પણ એ લોકોને કઈ રીતે હેરાનગતિ થશે? કારણ કે હવે સુરત ડબલ ભાવ જંત્રીનો કર્યો છે સરકારે, તો સરકારનો એવું કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો છે કે ડબલ ભાવ સીધો કરી દેવાનો, કોઈને સલાહ સૂચન બી નહીં લેવાના? 156 સીટ આપી છે ગુજરાતવાસીઓએ. 26માંથી 26 સીટ લોકસભાની છે. કોર્પોરેશનમાં વિપક્ષ નામ પૂરતું રહી ગયું છે. એટલે જે આ લોકોએ જે એને જન આશીર્વાદ આપ્યા છે એમાંથી ક્યાંક ને ક્યાંક એને અહંકાર આવી ગયો હોય કે હવે અમે કોઈ પણ ડિસિઝન રાત્રે 8 વાગે ડંકાની ચોટ પર વગાડશું અને કહી દઈશું આજથી જંત્રીના ભાવ ડબલ તો લાગુ પડી જશે. પણ કોઈ પણ કાર્ય કરતા હોય તો નિષ્ણાતોની સલાહ લેવાની જરૂર હોય. સર્વેની કામગીરી પૂરી થાય ત્યારબાદ અને અમુક સમય પીરિયડ આપવામાં આવે કે પહેલી એપ્રિલથી લાગુ પડશે. 2 થી 3 મહિનામાં જેને જે સોદા જૂના હોય એને પૂરા કરવાનો સમય પૂરતો મળવો જોઈએ. પણ આવી કોઈ પણ નક્કર કામગીરી કર્યા વગર, જેમ નોટબંધી રાત્રે લાગુ પડે, જીએસટી રાત્રે 8 વાગે લાગુ પડે, એવી રીતના જે આ સર્વે વગર જે જંત્રીના ભાવ પણ રાત્રે 8 વાગે લાગુ કરી દીધા. 5 તારીખથી તમામ જગ્યાએ હવે નવા ભાવ લાગુ પડશે. એટલે ક્યાંક ને ક્યાંક અહંકાર ભર્યો અને ઉતાવળ ભર્યો નિર્ણય હું 100% માનું છું. એમાં લેનાર, વેચનાર, બિલ્ડર તમામ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. જમીનની લેવેચ કરતા છે તમામને આમ બહુ મોટો ફટકો પડવાનો છે. અત્યારે લગભગ જે બિલ્ડરો છે તો આઘાતમાં સગમો પણ સહન નહીં કરી શકે એવું મારું માનવું છે. બિલકુલ. ગૌરાંગ પટેલ, આપ શું માનો છો સરકારના નિર્ણયને? ખૂબ જ મનસ્વી નિર્ણય કહેવાય. જેમ ભાઈએ કહ્યું કે વધારે પડતી સીટો આવવાથી જે અહંકાર આવ્યો, અને આ સરકારની તો પહેલેથી જ વાત રહી જ કે કોઈ પણ કાયદા હોય રાતે 12 વાગે તેને લાગુ કરવામાં, અચાનકથી લાગુ કરવામાં એક્સપર્ટ સરકાર કહેવાય. હાલ આપ જોવા જાઓ કોર્ટ એરિયામાં એવી પરિસ્થિતિ ઉદ્ભવ થઈ છે કે જ્યાં બજાર કિંમત કરતાં જંત્રીની કિંમત વધી જવાની છે ક્યાંક ને ક્યાંક. ને જેના લીધે લોકોએ પ્રીમિયમ, કેટલા લોકો ઓલરેડી પેમેન્ટ ટોકન પેટેનું આપી ચૂક્યા હતા. દસ્તાવેજ આ 5-10 દિવસમાં કરવાના હતા. એ લોકોના ઘણા લોકો આવ્યા બીજા દિવસે 25,000ના સ્ટેમ્પની જગ્યાએ 50,000ના સ્ટેમ્પની સગવડ કરો. તેની સામે જીએસટી વધ્યું, સરકારને આવક વધી, પણ તેની સામે જે ગ્રાહક હતા, જે સામાન્ય વર્ગ, તેને ક્યાંક ને ક્યાંક બોજો પડ્યો છે. તેને ડબલ પ્રીમિયમ ભરવાના આવ્યા છે. સામાન્ય ખેડૂત હોય જેનું પ્રીમિયમ ભરવાનું, પ્રીમિયમ પાત્રની જમીન હોય, તેના પ્રીમિયમના ભાવમાં પણ વધારો આવશે. આ ખેડૂતોને પણ નુકસાન કરે તેવો વધારો કરવામાં આવ્યો છે. સરકારનો આ નિર્ણય જાણી મૂક્યા વગર કે કોઈ બી સર્વે કરાયા વગર ડાયરેક્ટ નિર્ણય લેવાયો છે, તો એને લઈને શું માનો છો? હવે જે ડાયરેક્ટ નિર્ણય કર્યો એનો જવાબ તો સરકાર જ આપી શકશે કે દર વખતની જેમ આ પણ લાગુ કેમ અડધી રાતે કરવામાં આવ્યો તેનો જવાબ તો સરકાર જ આપી શકશે. પણ આમાં ક્યાંક ને ક્યાંક ગ્રાહક, બિલ્ડર, ખેડૂત તમામ વર્ગના લોકોને ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ઉદ્ભવ થશે તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. ધર્મેશભાઈ, આપ શું માનો છો? કેમ કે આપ ઘણા બધા વિષય પર બોલતા હોવ છો. હવે સરકારે જંત્રીના ડબલ ભાવ કર્યા છે, એ નિર્ણયનું જનતા પર કેવું અસર પડશે અને કારોબાર પર કેવું અસર પડશે? બિલકુલ, કારણ કે સીધો જે ડબલ જંત્રીનો ભાવ કર્યો છે એ અસહ્ય છે. એનાથી મધ્યમ વર્ગનો જે લોકો છે, એકદમ ગરીબ લોકો છે એને વાંધો નથી, એકદમ હાઈફાઈ છે એને પણ વાંધો નથી, પણ મધ્યમ વર્ગના લોકો એક પોતાના સપનાનું જ્યારે મકાન લેતા હોય તો એ લોકોને થોડી વધારે તકલીફ પડે. હજી આપણે તમામ
વ્હાઇટના ભાવથી આપણે લઈએ એવા ટેવાયેલા નથી. ઠીક છે, સરકારે જે વ્હાઇટ અને બ્લેકના પૈસાને એક સમતોલ કરવા માટેનો નિર્ણય છે, પણ રાતોરાત તમે સીધા ડબલ ભાવ કરી નાખો એ બરોબર નથી. કોઈ પણ બાબતના ભાવ વધારા હોય તો એ 10% 15% હોવા જોઈએ. આપણે એ પણ માનીએ છીએ કે 10-12 વર્ષમાં ક્યારેય જંત્રીનો ભાવ વધ્યો નથી, પણ સીધો ડબલ કરી નાખો એ બિલકુલ યોગ્ય નથી. આ માત્ર ને માત્ર 156 સીટો લોકોએ જે આપી છે એના માનમાં, એના મતમાં, એના દમમાં, એના દંભમાં આવા નિર્ણયો તરત સરકાર કરે છે ને સરકાર રેરાનું કે સરકાર જે બિલ્ડરો છે એમ એ મુખ્યમંત્રી સાથે બેસે છે, છતાં પણ એમનું કોઈ જાતનું કોઈ માન નથી. કોઈ એ લોકો જાય તો એમની કોઈ ધ્યાન નથી રાખતા. જે પણ છે એ બસ 24 કલાકમાં લાગુ થઈ જશે. એટલે આવા નિર્ણય ન હોવા જોઈએ. જે પણ નિર્ણય તમે લો પ્રજાને પૂછવું જોઈએ. જેના જે માનનારા લોકો છે, સમજનાર લોકો છે, કાયદાને સમજવાવાળા લોકો છે, એમની પાસેથી કમસે કમ તમારે થોડુંક જસમંજસ વિચાર કરવો જોઈએ. એમની સાથેના શું તકલીફો થશે ન થશે એ બધું વિચારીને પછી કોઈક બાબતનો નિર્ણય લેવાય તો સારું છે. પરંતુ હવે સરકાર છે અને ખૂબ બહુમતીમાં છે, સામે કોઈ બોલવાવાળું નથી. જ્યારે પણ સપનું આવે ત્યારે કોઈ પણ નિર્ણય લઈ લે એવી આ વાત છે. પ્રજાએ હાલાકી ભોગવવાની છે ને મધ્યમ જે પ્રજા છે એ ખૂબ આમાં પરેશાન થવાની છે. એમનું સપનાનું ઘર એ લેવા માટે થોડીક તકલીફ વધારે પડશે. 156 સીટો જે જનતાએ આપી છે એની ગિફ્ટ કહી શકાય છે. આ ગિફ્ટ જ માનવાની, ગિફ્ટ માનો કે જે કંઈ ભોગવવાનું છે માનો. પ્રજાને તો કંઈ પૂછતા નથી, જે પણ મજા આવે છે એમના નિર્ણયો લઈ લે છે. હજી ઘણા બધા એવા પ્રોબ્લેમો છે. દાખલા તરીકે હું તમને કહું તો અસાન ધારો છે, તો અસાન ધારો પણ લોકો તો હેરાન થઈ ગયા છે એનાથી. હવે એ ઉઠાવી લેવાની પરિસ્થિતિ આવે છે. તો કોઈ પણ વસ્તુનું તમે વિચારો અને એની આડઅસર શું થશે, શું નહીં થાય એ બાબતના નિર્ણય પ્રજાનું પૂછીને પ્રજાના હિત માટેના લ્યો તો સારું છે. અમે માનીએ છીએ કે આપનું બજેટ વધારવા માટે કે લોકો પ્રીમિયમ ભરશે એ બાબતે આપે એ ગુજરાત સરકારને સક્ષમ બનાવવાનો નિર્ણય લીધો છે, પણ થોડોક વધુ પડતો છે. ડબલ ભાવ ન હોઈ શકે અને ન જ હોવો જોઈએ. બિલકુલ ડબલ ભાવ નહીં હોઈ શકે. શું નામ છે આપનું? विनोद कुशवाहा। વિનોદભાઈ, શું માનો છે સરકારે ડબલ ભાવ જંત્રીને કર્યા છે એને શું અસર દેખાશે ગુજરાતમાં? सरकार जिस तरह बात करती है कि अंतिम तख्ते तक की ये सरकार है, गरीब की सरकार है, किसान की सरकार है, लेकिन जिस प्रकार से सरकार निर्णय लेती है, रातों रात कोई निर्णय बदल देती है, रातों रात कोई निर्णय चढ़ा देती है, और जब ज़रूरत आती है आम वर्ग की बात कहें तो सरकार ऐसे सोचती है कि मेरी तिजोरी भरे, मेरे नेताओं का घर भरे, मेरे नेता मौज मस्ती में रहे, जहाँ जाना है उनको खाए पिए उड़े, लेकिन जनता को एक वक्त की रोटी शांति से मिले ऐसा सरकार विचारती नहीं है। सरकार को गुजरात की जनता ने इतनी सीट दी थी कि सरकार आएगी जब बीजेपी की तो हमारे बारे में कुछ सोचेगी, विचारेगी, लेकिन 156 सीट के कारण, महानगर पालिका में फुल बहुमत के कारण, लोकसभा में फुल बहुमत के कारण सरकार ऐसा हो गई कि अब कभी वोटिंग होने वाली नहीं है, कभी हम हटने वाले नहीं है। जो है तो हम ही है, जितना कुचलना हो कुचल लो। सरकार तो चीन की बात करती है और चीन जैसी नीति अपनाने लगी कि भाई छोटे जो बचे हैं उनको मार दो, बड़े बड़े बचेंगे और नेता बचेंगे, वही खाएंगे, वही मौज करेंगे। ऐसा नहीं होना चाहिए। सरकार अगर प्रजा के घर घर जाके वोट मांगती है तो कम से कम एक बार प्रजा की तकलीफ भी पूछना चाहिए। सरकार के सभी जगह कार्यकर्ता है, कॉर्पोरेटर है, एमएलए है, एमपी है, कम से कम वो तो जाके पूछे। जो लोग सरकार चलाने में 10% 15% भाड़ा देते हैं, जो उद्योगपति है, डायमंड वाले हैं, बिल्डर है, टेक्सटाइल वाले हैं, उनसे तो भी सरकार कम से कम सलाह मशूरा लेती। कोर्ट कचहरी बनते उनसे जो है समाज के लोग से सलाह मशूरा ले। सरकार को तो ऐसा लगा कि भाई 50% 100% भरने से सरकार जो भी आज तक निर्णय ली है, अभी सिगरेट वाली निर्णय ली है, कंपनी बना सकती है, बेच सकती है, लेकिन जो छोटा दुकानदार है एक सिगरेट बेचने में प्रतिबंध है। सरकार की तिजोरी में पैसा है वो चलेगा, लेकिन जो आम आदमी रोड में बैठ के धंधा करता है उसके घर पैसा नहीं। ऐसी आज आरबीआई ने रेपो रेट बढ़ा दिया है 0.25%, उससे कितना 10 महीना में 6.50% जो है तो टैक्स बढ़ गया है। 2 पॉइंट था, 2 पॉइंट के बाद 4 पॉइंट है, 4 पॉइंट के बाद 5.0 है, आज 6%, 6.5% लोन हो गया। और रेपो रेट बढ़ने से नई गाड़ी में लोन में दिक्कत आएगी, घर में दिक्कत आएगी, कुछ आप ले नहीं सकते उसमें दिक्कत आएगी। और जो आए 3-4 उनके गिने चुके SBI है, ICI है, HDFC है, PNB बैंक, इसमें लेना तो ये लोग बोलेंगे कि रेपो रेट में हमको आपको लोन देना कि नहीं देना। सरकार कुल मिला के 0 का नाम लेती है और साल भर में उसको सीधा 6% 10% कर देती है। तो आम आदमी जो कमाने वाला, हमारी सैलरी कल 10,000 थी, आज 12,000 हुई है 4 साल में।
लेकिन हमको सब कुछ बढ़ता ही जा रहा है। घर में भरना है, लाइट में भरना है, बिल में भरना है, पेट्रोल। सरकार ये नहीं सोची थी जब पेट्रोल डीजल बढ़ता है ना, ट्रांसपोर्टिंग हर चीज़ बढ़ती है। सेम ऐसे ये जो जंती का भाव बढ़ा है, इसमें स्टाम्प ड्यूटी बढ़ेगी, जो उनकी फीस होती थी 600 का वो भी डबल हो जाएगी। सब कुछ कुल मिला के बढ़ने वाला। सरकार एक ही चीज़ देखती है और एक ही दिखाती है। आप बोलो नहीं बोलो, ज़्यादा बोलोगे, ज़्यादा उद्योगपति हो तो कल आपके यहाँ एजेंसी आ जाएगी और रोड छापो तो कोई मतलब नहीं सरकार को। બિલકુલ ગુસ્સો આપ જોઈ શકો છો કઈ રીતે ભાઈ ગુસ્સો કરી રહ્યા છે સરકારના જે નિર્ણયો છે એના પર આપણો પ્રતિક્રિયા આપી રહ્યા છે શૈલેષભાઈ રાયકા છે। શૈલેષભાઈ, શું માનો છો સરકારે જંત્રીના ડબલ ભાવ કરી દીધા? જે બેદરકાર ભર્યો નિર્ણય કહી શકાય છે। સરકાર એટલે ગુજરાત સરકારનું કરોડોનું દેવું 3 લાખ કરોડથી વધુ દેવું છે। એ દેવાને ભરપાઈ રૂપ માટે, લોકોને સજા રૂપ માટે આ 156 સીટની જે સજાનો કહેવાય ગુજરાતની પ્રજાજનોને, એ રીતનો માર જંત્રી ડબલ કરવી। તબક્કાવાર જો જંત્રી વધારી હોય તો ધીરે ધીરે કરીને લોકોને વિશ્વાસમાં લઈને જો આ પ્રકારનું પગલું ભર્યું હોય તો એ આવકારદાયક છે, પણ આવું તો સરમુખત્યારશાહી પગલું છે। ચોક્કસપણે ગુજરાતની પ્રજાજનોએ આને વખોડવું જ પડે। તો આ જે જંત્રીએ ડબલ ભાવ કર્યા, શૈલેષભાઈ શું માનો છો કે ગુજરાતના વિકાસને બી કંઈક ફરક તો પડશે ને? જંત્રીનો ડબલ ભાવ એટલે સરકારના માટેની આવકનો એક મોટો સ્ત્રોત કહી શકાય છે, પણ જે 3 લાખ કરોડથી વધુનું દેવું છે એ દેવાને ના જંત્રીના ઇન્કમની જો આપણે સરખામણી કરીએ તો નહિવત કક્ષાનો ફરક કહી શકાય છે। પણ તેમ છતાંય સરકારે ડબલ જંત્રી કરી છે। એનો સમગ્ર જે બિલ્ડર લોબી છે, બાંધકામ સાથે સંકળાયેલા લોકો છે, જમીન સાથે સંકળાયેલો બહુ મોટો વર્ગ છે, એ તમામ વર્ગ આજે બહાર નીકળ્યો છે અને સરકારની સાથે જે વર્ગ છે એ પણ બહાર નીકળ્યો છે અને આજે કહે છે કે આ રીતનું પગલું બિનજવાબદારનું છે। તો બિલકુલ સુરતના તમામ લોકો છે જે સરકારે જંત્રીએ ડબલ ભાવ કર્યા છે એને લઈને પ્રતિક્રિયા આપી છે। હવે સરકારે સમજવાની જરૂર છે જે એક સાથે ડબલ જંત્રીના ભાવ કર્યા છે તે જનતા પર કઈ રીતનો બોજો પડશે અને કદાચ ગુજરાતના વિકાસ, જે વિકાસશીલ ગુજરાત કહેવાય છે, તો એને પર કંઈ અસર ચોક્કસપણે દેખાવામાં આવશે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।